વિષય કલરવ. ધોરણ 1, પ્રથમ સત્ર, પ્રકરણ 1, મારું ઘર. બાળમિત્રો, આ પૃથ્વી છે, જેની ઉપર આપણી જીવસૃષ્ટિ છે. એની ઉપર આપણે ક્યાં રહીએ છીએ તે શોધીએ. અરે, આ કોનું ઘર છે? આ તો મારું જ ઘર છે. ઘર કાચું દેખાય છે કે પાકું? કાચું. હા, મારું ઘર કાચું છે, પણ મારા મિત્રનું ઘર પાકું છે. ઘરની આજુબાજુ શું દેખાય છે? બકરી, ગાડું, ટ્રેક્ટર, મંદિર, તુલસીનો ક્યારો અને ઝાડ દેખાય છે. અને એની આજુબાજુ બીજા ઘર પણ દેખાય છે. બહુ સરસ. હવે જુઓ તો, તેના ઓટલા પર શું દેખાય છે? ખાટલો, ઘંટી, માટલા, ખુરશી અને પંખો. મારા ઘરમાં હું, મારા માતા પિતા અને મારો ભાઈ, એમ કુલ 4 વ્યક્તિઓ રહીએ છીએ. તો કાવ્યા, તારા ઘરમાં કોણ કોણ રહે છે? હું, મમ્મી, પપ્પા અને મારા દાદા દાદી. ચાલો ત્યારે, હવે આપણે મારા ઘરની અંદર જઈએ. ઘરની અંદર તમને શું શું દેખાય છે? ઘરની અંદર વલોણો, ખાંડણી દસ્તો, પાટલો અને ફાનસ. ખુરશી, ખાટલો, પેટી, પાણીયારું, સૂંપડું, વાસણો વગેરે પણ દેખાય છે. ખૂબ સરસ. માલા, તારા ઘરની અંદર શું શું દેખાય છે? મારા ઘરમાં તો સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, એસી અને ટેલિફોન છે. મારા ઘરમાં તો ટીવી, પંખા, ટેબલ, ઘડિયાળ અને પુસ્તકો છે. અને મારા ઘરમાં તો છબી, ફ્લાવર પોટ, સીડી પ્લેયર અને લેપટોપ પણ છે. અરે વાહ! હવે આપણે રસોડામાં જઈએ. રસોડામાં શું શું દેખાય છે? રસોડામાં ફ્રીજ, માઇક્રોવેવ, એક્વાગાર્ડ, ગેસનો બાટલો અને ડોલ દેખાય છે. મને તો પ્લેટફોર્મ ઉપર બેડું, નીચે ડબ્બા અને બીજા વાસણો દેખાય છે. મને તો છાજલી ઉપર વાસણો, પાણીનો જગ અને કચરાપેટી પણ દેખાય છે. ખૂબ સરસ. તો બાળમિત્રો, ઘરમાંની આ બધી વસ્તુઓ આપણને ઉપયોગી છે. માલા, જો તારા ઘરમાં સોફા સેટ ન હોય તો શું થાય? જો સોફા ન હોય તો મહેમાન આવે તો તેમને નીચે બેસવું પડે. અને રાઘવ, જો તારા ઘરમાં ટીવી ના હોય તો શું થાય? જો ટીવી ના હોય તો કાર્ટૂન, ધારાવાહિક કે પછી સમાચાર ના જોવા મળે. અને જો ઘરમાં બારી બારણા જ ના હોય તો? જો બારી બારણા ના હોય તો ઘરમાં હવા ઉજાસ ના આવે અને સલામતી પણ ના મળે. માલા, તારા ઘરમાં સૌથી મોટી વસ્તુ કઈ છે? મારા ઘરમાં સૌથી મોટો પલંગ છે. અને યોગેશ, તારા ઘરમાં સૌથી નાની વસ્તુ કઈ છે? મારા ઘરમાં સૌથી નાની વસ્તુ સોય છે. ખૂબ સરસ. પણ તમારા ઘરમાં એવી કોઈ વસ્તુ છે જેનો તમે ઉપયોગ કરતા નથી? હા, સગડી અને ગેસ. મમ્મી તો મને તેમની પાસે જવા જ દેતી નથી. મને તો છરી અને કાતરને પણ અડવાની મનાઈ છે. હા, કારણ કે આ બધી વસ્તુઓ તમારા જેટલા નાના નાના બાળકો માટે જોખમી છે. તો બાળકો, આજે આપણે ઘર વિશે ઘણું બધું જાણ્યું. હવે આપણે શાળાએ જઈએ અને શાળાના મેદાનનું અવલોકન કરીએ. મેદાનમાં તમને શું શું દેખાય છે? મેદાનમાં હિંચકા, લપસણી, ફુવારો, સીસો અને ચકરડી દેખાય છે. મને તો બેસવા માટેનો બાંકડો, સ્કૂલ બસ અને શાળાનું બિલ્ડિંગ દેખાય છે.
આ મેદાન કેટલું સ્વચ્છ દેખાય છે. તો આપણે આપણા તન, મન, ઘર, શાળા અને તેના મેદાનને સ્વચ્છ રાખવું જોઈએ. ચાલો હવે હું એક ગીત સંભળાવું છું. તે તમે ધ્યાનથી સાંભળજો. ચોખ્ખું ઘરનું આંગણું, ચોખ્ખો ઘરનો ચોક, ચોખ્ખા ઘરનો ઓટલો, ચોખ્ખા મેળી ગોખ. ચોખ્ખા ઘર કપડા થકી માણસ બહુ સોહાય. શરીર ચોખ્ખું રાખીએ રોગ કદી ન થાય. નાયોથી તન સાફ રહે, સાચેથી મન સાફ. મન તન ઘર છે સાફ હવે, દૂર રહે નિત પાપ. તો બાળ મિત્રો, હવે આપણે થોડી વસ્તુઓ અને રંગોની સમજ મેળવીએ. અહીં ચિત્રમાં સફરજન, ખુરશી, તારો, કાગડો, ચોકલેટ, દડો, પાંદડું અને કુંજો આપેલા છે. તેમાં સફરજન લાલ રંગનું છે. તેની ફરતે ગોળ કરેલું છે. તો આપણને આમાં લાલ રંગની બીજી કઈ વસ્તુ દેખાય છે? દડો. તો હવે દડાની ફરતે લાલ રંગથી ગોળ કરો. આમ સફરજન અને દડો બંને લાલ રંગના હોવાથી તેમની ફરતે લાલ રંગથી ગોળ કરીને આપણે એક જોડ બનાવી. હવે આપણે આવી બીજી જોડ બનાવીએ. અહીં ખુરશી લીલા રંગની છે. તેની ફરતે લીલા રંગથી લંબચોરસ બનાવેલું છે. પાંદડું પણ લીલા રંગનું છે. તેથી ખુરશી અને પાંદડાની જોડ બનાવવા માટે આપણે પાંદડાની ફરતે લીલા રંગથી લંબચોરસ દોરીશું. હવે અહીં પીળા તારાની ફરતે પીળા રંગનું ત્રિકોણ છે અને ચોકલેટ પણ પીળા રંગની છે. માટે ચોકલેટની ફરતે પીળા રંગનું ત્રિકોણ દોરી ચોકલેટ અને તારાની જોડ બનાવીશું. ચાલો હવે જોઈએ. કાળા કાગડાની ફરતે કાળા રંગનું ચોરસ છે અને કાળા રંગનો તો જગ પણ છે. તો હવે જગની ફરતે કાળા રંગથી ચોરસ બનાવી કાગડા સાથે તેની જોડ બનાવીએ. આમ આપણે લાલ, લીલો, પીળો અને કાળો રંગ તથા ગોળ, લંબચોરસ, ત્રિકોણ અને ચોરસ જેવા આકારો જોયા. બાળમિત્રો, તમને અહીં ચિત્રમાં દેખાતા બાળકોની જેમ મેદાનમાં જઈ રમવું ગમે ને? તો ચાલો આ ગ્લાસ અને ડોલ લઈ મેદાનમાં જઈને એક પ્રવૃત્તિ કરીએ. જુઓ, અહીં કેટલી બધી રેતી છે. ચાલો આ રેતીને પહેલા ગ્લાસમાં ભરીએ. આમ હવે ગ્લાસમાં ભરેલી રેતીને ડોલમાં નાખીએ. આમ આ રીતે આખી ડોલને રેતીથી ભરી દઈએ. તે જ રીતે હવે આ ગ્લાસમાં કાંકરા ભરીએ. આ રીતે હવે આ કાચની શીશીમાં પાણી ભરીએ અને પછી તેમાંથી પાણીને આ ગ્લાસમાં નાખીએ. જુઓ, આપણો ગ્લાસ ભરાઈ ગયો. તો હવે તમે પણ
તમારા શિક્ષક કહે ત્યારે મેદાનમાં જઈ આ પ્રવૃત્તિ કરજો, બરાબર ને? બાળમિત્રો, અહીં ઘરના ચિત્રમાં સીધી અને વક્ર રેખાઓ દોરેલી છે. જ્યાં જ્યાં તમને આછી રેખાઓ દેખાય છે તેમની ઉપર તમારે પેન્સિલથી આ રીતે ઘૂંટવાનું છે. આ જ પ્રમાણે તમે બધી લીટીઓ દોરો. બાળમિત્રો, આજે આપણે એક રમત રમીએ. દરેક વિદ્યાર્થી વર્તુળમાં ગોઠવાઈ જાય. હવે દરેક વિદ્યાર્થીએ ઘરની અંદર જોવા મળતી વસ્તુઓના નામ વારાફરતી બોલવાના છે. સૌપ્રથમ ધ્રુવ ઘરની વસ્તુનું નામ બોલશે. ટીવી. ખૂબ સરસ. હવે તન્વી બોલશે. તપેલી. કાટલો. ખૂબ સરસ. આમ તમે રમત આગળ વધારો. ચમચી. રીંગણ. માટલું. ટેલિફોન. બાળ દોસ્તો, મારી પાસે 2 પેન્સિલ છે. એમાંથી કઈ પેન્સિલ મોટી દેખાય છે? હું કહું, લાલ પેન્સિલ. શાબાશ. લાલ પેન્સિલ એ લીલી પેન્સિલ કરતાં મોટી છે. હવે આપણે બીજી થોડીક વસ્તુઓ જોઈએ અને નાના મોટા આકારની સમજ મેળવીએ. અહીં 2 પાંદડા આપેલા છે. તેમાંથી કયું પાંદડું મોટું દેખાય છે? ડાબી બાજુવાળું. ખૂબ સરસ. હવે આપણે તેની ફરતે ગોળ કરીશું. હવે અહીં 2 સસલાં દેખાય છે. એમાંથી કયું સસલું મોટું દેખાય છે? જમણી બાજુનું. ખૂબ સરસ. તો હવે આપણે તેની ફરતે ગોળ કરીશું. આમ આપણે પતંગ, પતંગિયા, માછલી અને બિલાડીની જોડમાં મોટી વસ્તુની ફરતે ગોળ કરીશું. બાળમિત્રો, અહીં એક ઘર દેખાય છે જે ત્રિકોણ, લંબચોરસ અને ગોળ આકારોથી બનેલું છે. હવે તેની નીચેના ખાનામાં આ જ ઘરને પેન્સિલથી ઘૂંટીને ઘાટું બનાવીશું. હવે ત્રીજા ખાનામાં અધૂરા ઘરને ઉપર પ્રમાણે જોઈને પૂરું કરો. હવે તમને આ આકારોના ઉપયોગથી ઘર બનાવતા આવડી ગયું. તો હવે છેલ્લા ખાલી ખાનામાં તમે ઘર દોરો. હવે અહીં ગોળમાં એક છોકરીનો ચહેરો દોરેલો છે. તેની નીચેના ખાનામાં આ જ ચિત્રને ઘૂંટીને ઘાટું કરીએ. ત્યારબાદના ખાનામાં અધૂરા ચિત્રને પૂરું કરીએ. હવે તમને ગોળ આકારમાં છોકરીનો ચહેરો દોરતા આવડી ગયું ને? તો હવે છેલ્લા ખાનામાં આ જ ચિત્રને તમારી જાતે દોરો. હવે અહીં ચોરસમાં એક સ્ત્રીનો ચહેરો દોરેલો છે. તેની નીચેના ખાનામાં આ જ ચહેરો જે આછો છે તેને ઘૂંટીને ઘાટો કરો. ત્યાર પછીના ખાનામાં અધૂરા ચિત્રને પૂરું કરો અને હવે છેલ્લા ખાનામાં આ જ ચિત્રને તમારી જાતે દોરો. તો બાળ દોસ્તો, આમ તમે વિવિધ આકારો જેવા કે ત્રિકોણ, ગોળ, ચોરસ અને લંબચોરસમાં વિવિધ ચિત્રો બનાવો. બાળમિત્રો, અહીં એક પતંગના આકારમાં કોયડા આપેલા છે. આ પતંગના મધ્યમાં એક પુસ્તક મૂકેલું છે અને તેના છેડે એક છોકરી ઊભેલી છે. આ છોકરીને આપણે પુસ્તક સુધી પહોંચાડવાની છે. તો હવે આપણે પેન્સિલની મદદથી લીટી દોરતા દોરતા પુસ્તક સુધી પહોંચીએ. પણ આપણે એ ધ્યાન રાખીશું કે ત્યાં સુધી પહોંચતા આગળ પાછળની લીટીને પેન્સિલ ન અડે. એ જ પ્રમાણે બિલાડીને દૂધના વાડકા પાસે અને છોકરાને ભમરડા પાસે પહોંચાડવામાં તમે મદદ કરો. બાળમિત્રો, અહીં ચિત્રમાં દેખાય છે તેમ આ બાળકી ડોશીમાનો અભિનય કરી રહી છે. તમે પણ આ રીતે તમારા દાદા કે દાદીનો અભિનય કરો. તે જ પ્રમાણે તમે તમારા ઘરના
અન્ય સભ્યો જેવા કે પપ્પા, મમ્મી, નાનો ભાઈ કે બહેન વગેરેનો અભિનય કરી શકો છો. અભિનય વખતે જે તે પાત્રને અનુરૂપ સંવાદ પણ બોલો. બાળમિત્રો, તમે ક્યારે નદી કિનારે કે દરિયા કિનારે ગયા છો? આ બંને સ્થળોએ પાણીમાં રમવું કે નાહવું તો આપણને બહુ ગમે. અરે, પણ અહીં આ બે બાળકો નદી કિનારે શું કરી રહ્યા છે? તેઓ તો નદી કિનારાની ભીની માટીમાં રમી રહ્યા છે અને તેમાંથી જાત જાતના આકારો જેવા કે ઘર, મંદિર, કિલ્લો વગેરે બનાવીને મજા કરે છે. તમે પણ જ્યારે આવા સ્થળોએ જાઓ ત્યારે માટીમાંથી વિવિધ આકારો બનાવી શકો છો. બાળ દોસ્તો, અહીં જુઓ તો આ હરોળમાં પ્રથમ ત્રિકોણ દોરેલું છે. તેની પછી પણ બીજું ત્રિકોણ દોરેલું છે. પણ બીજું ત્રિકોણ જોતા ફરીથી નાનું ત્રિકોણ દોરેલું છે અને તેની પછીનું ત્રિકોણ મોટું છે. આ રીતે આપણે પહેલા નાનું અને પછી મોટું ત્રિકોણ દોરતા જઈશું. હવે બીજી હરોળ જોઈએ. તેમાં પ્રથમ નાનું ચોરસ અને ત્યારબાદ મોટું ચોરસ દોરેલું છે. તો તે જ પ્રમાણે આપણે નાના અને મોટા ચોરસ દોરતા જઈએ. હવે ત્રીજી હરોળમાં સૌપ્રથમ નાનું લંબચોરસ અને ત્યારબાદ મોટું લંબચોરસ દોરેલું છે. તો આ જ પ્રમાણે આપણે નાના અને મોટા લંબચોરસ દોરતા જઈએ. તો બાળમિત્રો, આવા વિવિધ આકારો દોરવાની મજા પડી ને? બાળમિત્રો, અહીં વિવિધ વસ્તુઓના ચિત્રો આપેલા છે જે આપણને રોજબરોજના જીવનમાં જુદી જુદી રીતે ઉપયોગી છે. તો ચાલો આ વસ્તુઓને ઓળખીએ અને તેમના વિશે જાણીએ. સૌપ્રથમ આ શેનું ચિત્ર છે? પાટલીનું. પાટલી આપણને શી રીતે ઉપયોગી છે? તે આપણને લખવા વાંચવામાં ઉપયોગી થાય છે. હવે આ શું દેખાય છે? વાડકી. સરસ. આપણે વાડકીનો ઉપયોગ જમવામાં વિવિધ ખાવા પીવાની વસ્તુઓ મૂકવા માટે કરીએ છીએ. આ શું છે? પંખો. પંખો ગરમીની ઋતુમાં હવા ખાવા માટે ઉપયોગી છે. આ શું છે? કબાટ. કબાટમાં આપણે કપડાં અને અગત્યની વસ્તુઓ મૂકીએ છીએ. હવે આ શું છે? ટીવી. ટીવીમાં અમે કાર્ટૂન જોઈએ છીએ. હા, ટીવી એ મનોરંજનનું એક સાધન છે. હવે આ શું દેખાય છે? આ ખુરશી છે. તે બેસવા માટે વપરાય છે. ખૂબ સરસ. હવે આ શું છે? ફ્રીજ. ફ્રીજ ખાવા પીવાની વસ્તુઓને ઠંડી રાખવા અને લાંબા સમય સુધી તાજી રાખવા માટે વપરાય છે. આ શું છે? ખાટલો. ખાટલો તો સૂવા માટે વપરાય. હવે આનાથી તો તમે પરિચિત છો. આ શેનું ચિત્ર છે? પુસ્તકનું. હા, પુસ્તક આપણા જ્ઞાનમાં વધારો કરે છે. તે આપણા ખાસ મિત્રો છે. હવે આ શું છે? ફૂટબોલ. ફૂટબોલથી તો રમાય. ખૂબ સરસ. હવે આ શું દેખાય છે? નગારું. ખૂબ સરસ. સંગીતમાં તેનો ઉપયોગ થાય. હવે આ શું છે? મિત, તું કહે તો? સર, મને તો નથી ખબર. અરે, તમને કોઈને નથી ખબર? આ તો એરણ છે. એરણ ઉપર લુહાર અને સોની ધાતુઓને ટીપીને વસ્તુઓ ઘડે છે. ચાલો, હવે આ શું છે? પતંગ. પતંગને ચગાવવામાં આવે છે. હવે આ શું દેખાય છે? ધજા. ધજા મંદિર ઉપર લગાડવામાં આવે છે. આ શું છે? રિક્ષા. હું શાળાએ રિક્ષામાં જ આવું છું. હા, રિક્ષા આપણને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે ઉપયોગી છે. ચાલો
હવે આ શું છે? છત્રી. છત્રી તો આપણને વરસાદથી બચાવે છે. ખૂબ સરસ. અને આ શું છે? ઢોલ. ના, આને ઢોલ નહીં, ડફલી કહેવાય, જે વાજિંત્ર છે. સંગીતમાં તે ઉપયોગી છે. હવે આ શું દેખાય છે? મહાદેવજીનું ડમરું. ખૂબ સરસ. આ પણ વાજિંત્ર છે. તો બાળમિત્રો, આજે આપણે વિવિધ વસ્તુઓને ઓળખીને તેમના ઉપયોગ વિશે શીખ્યા. બાળમિત્રો, આપણે અગાઉ ઘરમાંની વસ્તુઓ જોઈ હતી. તો એમાંની કઈ વસ્તુઓ કે સુવિધાઓ શાળામાં નથી? સોફા સેટ, પલંગ અને ટીવી. તો કઈ સુવિધાઓ શાળામાં જોવા મળે છે? શાળામાં ખુરશી, ટેબલ, પાટલી વગેરે હોય છે. શાળામાં તો પંખા, ઘડિયાળ અને કબાટ પણ હોય છે. ખૂબ સરસ. તો પછી શાળામાં અને ઘરમાં કઈ સુવિધાઓ સરખી છે? ટેબલ અને ખુરશી. પંખો, ઘડિયાળ અને કબાટ. સરસ. હવે મને કહો તો કે એવી કઈ સુવિધાઓ છે જે શાળામાં છે પરંતુ ઘરમાં નથી હોતી? શાળામાં કાળું પાટિયું, ચોક અને રમતનું મેદાન હોય, પણ ઘરમાં ન હોય. ખૂબ સરસ. બાળમિત્રો, તમને ચિત્રો દોરવા અને તેમાં રંગ પૂરવા તો ગમે જ છે. તો જુઓ, આ ચિત્રો અધૂરા દોરેલા છે. પ્રથમ આપણે તેમને પૂરા કરીશું અને તેમાં રંગ પૂરીશું. તો બાળદોસ્તો, આપણે આ પ્રકરણમાં આપણા ઘર અને શાળાની વસ્તુઓ વિશે જાણ્યું. તે સાથે આપણે સમાન રંગોવાળી વસ્તુઓના જૂથ બનાવતા, નાની મોટી વસ્તુઓને ઓળખતા અને વિવિધ આકારોથી ચિત્રો બનાવતા શીખ્યા. અને રોજબરોજમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓને ઓળખી અને તેમના ઉપયોગો સમજ્યા. તો ચાલો બાળમિત્રો, આવજો. ફરી મળીશું.